ગુડ મોર્નિંગ ગાઈઝ, જય વિહતમાં આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે ઘરે છીએ, એ ખેતરમાં આવ્યા છે। યુગ પાવડી લે શું કરે, શું કરવાનું છે? હા, કોની વાળા છે? કોની વાળા છે? તો ગાય ભેંસ ચાર નખાઈ રહી છે। ઘણા સમયથી ખેતરમાં આવ્યા નહીં, તો ખેતરનું વાતાવરણ બધું કેટલું ચેન્જ થઈ ગયું છે। જો પાછળની બાજરી હતી એ મોટી થઈને ઉપર બાજરી આવીને બાજરી બી આવવાની ચાલુ થઈ જશે। આ બાજરી પણ સરસ થઈ ગઈ છે। તો દાણો બી થઈ ગઈ છે બાજરી। क्या जाए छे? चप्पल पहरा नहीं जो दौड़े नहीं। तो जो गाइस खेतनो नजारो घास नजारा मोटू मोटू थई गयुं छे। आ बाजू લીલી છામ છે जो ते हरियाली हरियाली શાકભાજી પણ સરસ થઈ ગઈ છે। પાણી પીવા આવી જશે, તે પાણી પી દેવું પડશે। સરસ થઈ ગઈ છે બધું। તુરિયો બેહવાનું ચાલુ થઈ ગયા છે ગાઈસ, જુઓ। જો એનું લોકેશન કેટલું સરસ, ઘરે જવાનું મન ના થાય તેવું છે। આ બાજુ બી તુરિયાનો ફૂલ સરસ આવી ગયા છે। પાણી મળશે એના પછી સરસ થઈ જશે બધું। આ બાજુ તાદર તો જો કોઈ ખાતર કોઈ કેમિકલ વગરનું કેવું સરસ થઈ ગયું છે। શાક भी सरस बने છે, गोटा भी सरस बने। एकदम ठंडू वातावरण। मेथी पण થઈ ગઈ છે અંદર સરસ। અંદર નેદમણ થઈ ગયું છે, નદી લેવું પડશે। પેલી બાજુ કોથમીર છે, એ બી સરસ થઈ જશે, પણ એની અંદર બી નેદમણ થઈ ગયું છે। કોથમીર બી છે। मेरी मम्मी भी चल रही है। रिंगण आई गए। રીંગણ બે હાન ચાલુ થઈ જશે ને ભાઈ, રીંગણ બે હાન ચાલુ થઈ જશે। ભાઈ એ જસ ના મુકતો મફળી ખાસી થઈ। પેલામાં મગફળી ઉગી છે, ગઈ સાલ વાવી હતી ને એ બધી ઉગી છે। ઉગી છે ને આ મરચાં બે હાન ચાલુ થઈ ગયા છે। આ ટોમેટો પાકી જશે તો લેવાનો તો મમ્મી કે ટોમેટો ખાસો બધો પાકી જશે તો લેવાનો। जो बाजरी सरस લીલી છે આમ પાણી આવે એટલે હું વેરી દઉં એટલે મોટી થાય કેવડી થઈ છે મોટી છે। એક મહિનો થયો પાણી પાયા તો બાજી એકદમ લીલી છે આમ છે। હું કઈ દઈશ આમ નહીં હું કઈ ભાઈ તો એકદમ નહીં આમ કઈ પેલી એક બાજુ કાળી થઈ ના એ તો ફૂલ ચડી છે। જમીન કેટલો ભેજ કાન પકડી રહી છે, સંગ્રહ કરી રહી છે। થઈ ગઈ છે કો સોયલો મળ્યો છે એટલે ના કે મહિનામાં તો કશું ના રહે, એકદમ હુકાઈ જાય બધું, તો લીલી સામ છે। હવે પઈ દેવાની છે।
એટલે હુકાઈ ના પછી બધો દાણો તૈયાર થઈ જાય. હા હા ઉતારવાનો નહીં. બાજરી ઉતારવાના ના હોય, વાઢી લેવાનો હોય નેચેથી વાઢી પહેલાં નહીં લેવા. ભૂલી ગયો. આમ તું છે ભૂત જેવો થયો છું આજ નહીં કાઢ તારે હમણાં. જો મસ્ત વાતાવરણ લગ્નમાં જવાનું છે. યુગને તૈયાર થઈ ગયા છે. યુગની મમ્મીએ તૈયાર થઈ ગઈ છે. તમે હાથ કાઢ કેવો બોલે. તો ગાય જવા બધા લગ્નમાં મૂકીએ છીએ. તો લગ્નમાં જઈએ છીએ. યુગના દર્શન કરશે. દર્શન તારા મોન ના મરજો કા. તો ગાઈઝ ફાઇનલી જો લગ્ન છે તે આવી જાય છે. અહીંયા મમ્મીરો આવી છું. સારું થઈ ગયું છે. જમણવાર ચાલુ થઈ ગયો છે. લગ્નમાંથી ઘરે આવી જશે. ઘરે આવીને ખેતરમાં તો જો ગાઈસ સરસ ગવાર છે. એ મોટી મોટી થઈ ગઈ છે. હવે ભીંડાઈ છે પછી સાસ નાના ભીંડા છે. ચોળી પણ સરસ બીજી છે. તો કે ઘણી બધી ચોળી હતી પણ વચ્ચે વદરા આવ્યા હતા. તે વદરા બધી તોડી નાખી હતી અને હવે બીજી નવી ચોળી બેઠી છે. સરસ છે. આ બાજુ તુગડો બી જબરજસ્ત આવી છે. તુગડ્યો